જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 285 286 એ વિશેનો વાલા વૈષ્ણવ આપણે ભાગવતનો પ્રસંગ જોઈશું. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમ. હવે પ્રેમના બંધનથી જગતને નચાવનાર આજે પોતે જાતે નાચે છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ વિશે આપણે આગળ જોઈએ કે જગતને નચાવનાર કેમ બીજાને નચાવે છે, કેમ જાતે નાચે છે, એ પ્રસંગ જોઈએ. કે વેદાંતિઓને બ્રહ્મજ્ઞાન થયા પછી અવિદ્યાનો અંશ બાકી રહે છે, કારણ કે પ્રારબ્ધ ભોગવવાનું બાકી હોય છે. અજ્ઞાનનો પૂર્ણ નાશ થઈ જાય તો પ્રારબ્ધ કોણ ભોગવે? બ્રહ્મજ્ઞાનથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો જ નથી. બ્રહ્મજ્ઞાનથી ક્રિયામાણ અને સંચિત કર્મો બળે છે. આ શરીરનું પ્રારબ્ધ છે. ત્યાં સુધી અવિદ્યાનો લેશ રહી જાય છે. પ્રારબ્ધ ભોગવ્યા પછી તેનો નાશ થાય છે. જ્ઞાનીને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે, પણ અવિદ્યાનો અંશ છે એ રહી જાય છે. એટલે કાંઈક આવરણ સાથે સાક્ષાત્કાર થાય છે. ત્યારે આ વ્રજ ભક્તોને નિર્વાણ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. દુર્યોધનને ભગવાનના દર્શન થયા હતા, પણ તે માયાના આવરણ સાથે થયા હતા, એટલે તેનો ઉદ્ધાર ન થયો. એટલે આપણે વાલા વૈષ્ણવ જાણીએ છીએ દુર્યોધનને ભગવાનના દર્શન થયા હતા, પરંતુ એમાં માયાનું આવરણ સાથે હતું, એટલે તેનો ઉદ્ધાર ન થયો હતો. પાટલો લાવી કનૈયો માખણ માંગે એટલે ગોપી કહે, તું થોડું નાચને, તે પછી તને માખણ આપું. કનૈયો માખણના લોભે ગોપી પાસે પણ નાચે છે. એટલે દુનિયાને નચાવનાર પોતે આજે નાચે જ છે. જગતને નચાવનાર નટવર કનૈયો પ્રેમને વશ થઈ આજે નાચે છે. પ્રેમના બંધનથી જગતને નચાવનાર આજે જાતે જ નાચે છે. રસખાન એ પણ કહ્યું છે કે ગોપીઓના પ્રેમમાં બંધાયેલા કૃષ્ણ ગોપીઓના ઘરના કામ કરે છે અને ગોપીઓના માથા પર બેડું પણ ચડાવે છે, પાટલા લઈ આવે છે, ગોપીઓને આનંદ આપવા નાચે છે. વ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે, એટલે કે ગોપીનો અતિ પ્રેમ જોઈ અને કૃષ્ણ છે બાવરા બની જાય છે અને ગોપીના બધા કામ કરે છે અને તે ગોપી કહે તેમ નાચે છે. એટલે આ બધી કૃષ્ણ લીલામાં પ્રેમનો ભાવ વાલા વૈષ્ણવ મુખ્ય છે. તેમાં જ્ઞાન વૈરાગ્ય વિશેષ નથી. તે પછી માલણનો એક પ્રસંગ આવે છે કે વ્રજમાં સુખિયા નામની એક માલણ રહેતી હતી. તે રોજ કૃષ્ણ કથા સાંભળે. તેની ભક્તિ વ્યસનરૂપ થઈ ગઈ હતી. તુકારામને એવી વ્યસનરૂપી ભક્તિ સિદ્ધ થઈ હતી. તુકારામે પણ કહ્યું હતું કે પડલે ઇન્દ્રિય સકળા વળણ, એટલે કે સઘળી ઇન્દ્રિયને એવી ટેવ પડી ગઈ છે કે તેઓ ઈશ્વર ભજન કર્યા વગર રહી શકતી નથી. એટલે વાલા વૈષ્ણવ, આપણી ઇન્દ્રિયોને એટલી ટેવ પાડો કે દરરોજ કૃષ્ણ કીર્તન કર્યા કરે, કૃષ્ણ ધૂળ ગયા કરે, ભગવત પ્રસંગ વાર્તા કર્યા કરે, તો આવી ઇન્દ્રિયોને પણ ટેવ પાડો. હવે માલણનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગ્યો હતો. શ્રવણ શક્તિનું તેને વ્યસન થઈ પડ્યું છે. ભક્તિનું વ્યસન સિદ્ધ કરવું. બીજું કોઈ વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. વ્યસન કરવું હોય તો ભક્તિનું જ કરો. વિદ્યા વ્યસનમ અથવા હશે તો હરિપાદ સેવનમ વ્યસનમ, એટલે સેવા અને સ્મરણનું વ્યસન, તે જ સાચો વૈષ્ણવ કહેવાય છે. કાનમાંથી કનૈયો હૃદયમાં આવે છે. વારંવાર જ્યારે આપણે કૃષ્ણ કથા પૂરી રીતે સરસથી સાંભળીએ તો દર્શનની ઉત્કંઠા થાય છે. એટલે વાલા વૈષ્ણવ, આપણે જ્યારે કૃષ્ણની કથા સાંભળીએ ત્યારે એમ થાય આવા કાનુડાના ક્યારે દર્શન, લીલાવાળા નાના દર્શનનો ક્યારે લાભ થશે. હવે લાલનને જોવા માટે સુખિયા માલણ પણ આવે છે, પરંતુ અધિકાર વગર ઈશ્વર દર્શન આપતા જ નથી. એટલે આપણે દર્શનની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ આપણો અધિકાર ન હોય તો ભગવાન દર્શન આપતા જ નથી. સુખની ઈચ્છા હશે, બીજી કોઈ ઈચ્છા હશે તો ભગવાન મળશે જ નહીં. એટલે જ્યારે સંપૂર્ણપણે દીનતા આવે છે ત્યારે ભગવાન મળે છે. જીવ જ્યારે પૂર્ણ નિષ્કામ અને નિર્વાસન બને ત્યારે ભગવાન તેને દર્શન આપે છે. ઈશ્વર સિવાય બીજી સૂક્ષ્મ વાસના પણ હશે, પણ ત્યાં સુધી ઈશ્વર છે એ દર્શન આપશે જ નહીં. એટલે જ્યારે થોડી પણ વાસના શરીરમાં હોય તો કૃષ્ણ દર્શન આપતા નથી. જ્યારે નિષ્કામ ભક્તિ હોય છે અને પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ હોય છે, દીનતા હોય છે, ત્યારે જ ઈશ્વર દર્શન આપશે. હવે સુખિયા માલણ રોજ નંદબાવાના ઘર પાસે આવીને ઊભી રહે, પણ કનૈયો બહાર આવતો જ નથી. માલણ ભૂદેવ પાસે જઈને પૂછ્યું, મને કૃષ્ણ દર્શનની લાલસા છે, મને ઉપાય બતાવો કે જેથી શ્રી કૃષ્ણના દર્શન થાય. એટલે તે ભૂદેવ એટલે બ્રાહ્મણ પાસે કહે છે કે મને કૃષ્ણ લાલના દર્શન થાય તો કહો. એમ કરી તે નંદબાવાના દરવાજા પાસે આવે છે. ભૂદેવને આનંદ થયો કે લાયક જીવ છે. ભૂદેવે કહ્યું, ઘરમાં બાલકૃષ્ણની સેવા કરજો. સેવા સ્મરણથી કનૈયો પ્રસન્ન થશે.
સેવા સ્મરણ તો ઈશ્વરને વશ કરવાનું સાધન છે. વાલા વૈષ્ણવ, આજે આપણે જાણીએ જ છીએ સેવા કરતા જે વૈષ્ણવો છે એ ઈશ્વરને તદ્રુપ થઈ જાય છે અને એને કનૈયાના દર્શન પણ થાય છે. એટલે કનૈયો ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે સેવાથી. સેવા સ્મરણનો આગ્રહ રાખો, ભાગવત દર્શનનો આગ્રહ રાખો. એટલે ભાગવત દર્શનનો આગ્રહ ન રાખો, પરંતુ ભગવાન દર્શનનો આગ્રહ રાખો. જીવ લાયક થાય ને એટલે ભગવાન દર્શન આપે ને આપે જ છે. ઘણા સાધુઓ લાલાનો દર્શન કરવા આવે છે. સાધુઓની મોટી મોટી દાઢીઓ જોઈ કનૈયો તો વિચારે છે કે આ સાધુ મહારાજની જેટલી દાઢી બહાર મોટી છે ને તેટલી જ અંદર પણ છે. એટલે અંદરના કામ વિકારો હજી ગયા જ નથી. એટલે કૃષ્ણ તો બધાના જીવનને જાણે જ છે કે આવું વિકારી ભક્તિ હોય તેને ઉમરતો જ નથી. એટલે યશોદામાં કોઈ વખતે પરાણે કનૈયાને બહાર ખેંચી લાવે તો કનૈયો માની સાડીમાં મોં છુપાવી દે અને સાધુને પીઠ બતાવે છે. આ હજુ લાયક થયો નથી એટલે કનૈયો એને દર્શન આપતો નથી, પરંતુ સાડીમાં લપેટાઈ જાય છે. જો વાલા વૈષ્ણવ, ઠાકોરજીને દર્શન ન આપો હોય તો આ પ્રકારની લીલા પણ કરે છે. એ તો તનકી પણ જાણે ઓર મનકી પણ જાણે. એટલે આપણા તનકી અને મનકી વાત જાણે એ ઠાકોરજી. લાયક થયા વગર ઈશ્વર દર્શન આપતા જ નથી. માલણે કહ્યું હું સેવા કરી શકું તેમ નથી, અમે ગરીબ છીએ. ભૂદેવે કહ્યું તો તું 21,000 માળા રોજ કરજે, ગણજે. એટલે 21,000 નામ જાપ ગણજે માળા કરીને. કંઈક સાધન તો કરવું જ પડશે. સાધન વગર ઈશ્વરની દયા આવતી જ નથી. અને સાધન કરતાં દિન થઈ જીવ રડી પડે ને ત્યારે ઈશ્વરને દયા આવે છે. એટલે જો વાલા વૈષ્ણવો, આપણે ગમે એટલા કીર્તન, ભક્તિ, સાધન, સેવા કરીએ, પરંતુ જ્યાં સુધી દિનતા આવતી નથી અને જ્યાં સુધી એકદમ હૃદયમાં આદ્રતા, રડાપણું આવતું નથી, ત્યાં સુધી ઈશ્વરને દયા આવતી નથી. એટલે કથા સાંભળ્યા પછી કંઈક નિયમ લેજો. કથા માર્ગદર્શન આપે છે. કથા સાંભળ્યા પછી કંઈક પણ સાધન કરો. જો વાલા વૈષ્ણવ, કોઈ પણ કથા સાંભળ્યા પછી 1 માળા, 2, 3 માળા, 5 માળા, 11 માળા એવી માળાની આદત પાડજો ને આટલું સમય ભજન કીર્તન કરીશ, અડધી કલાક ભક્તિ કરીશ, એવું કંઈક ભાગવત સાંભળ્યા પછી જરૂર નિયમ કરજો. અને ભાગવત તો કલ્પવૃક્ષ સમાન છે. જે તમે વસ્તુ માંગશો તે આપશે ને આપશે જ. એટલે ભાગવત સાંભળ્યા પછી વાલા વૈષ્ણવ આ એક વસ્તુ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ. હવે આપણે પેજ 286 અને સ્કંદ 10 આગળ મોધ્ય 286 જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ કે રોજની 108 પ્રદક્ષિણા કરો, 3 વર્ષ નિયમથી કરશે તો કનૈયાને દયા આવશે. જો હવે આ પ્રસંગ આપણે જોઈએ કે માલણને અનેક સાધનો બતાવ્યા, પણ માલણ તો ના જ પાડે છે. છેવટે બ્રાહ્મણે કહ્યું તારાથી કંઈ ન થાય તો છેવટે નંદબાવના રાજમહેલની રોજ 108 પ્રદક્ષિણા કરજે. 3 વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે, કનૈયાને દયા આવશે. માલણે તે પ્રમાણે પ્રદક્ષિણા કરવા લાગી. રાજન 108 પ્રદક્ષિણા રોજ કરે છે અને રોજનો નિયમ છે. હવે મનુષ્ય ઘણે ભાગે વિહારના કામો નિયમસર કરે છે. એટલે આવા નિયમોસર કામ તો ઘણું ખાવું પીવું, રસોઈ કરવી, બધાને જમાડવું એ તો નિયમ અનુસાર કરે છે. પરંતુ જે આ ભાગવતની 108 પ્રદક્ષિણા વાલા વૈષ્ણવ કહેવાય છે ને, આપણા આજુબાજુમાં ભાગવત બેઠી હોય અને તેની 108 પ્રદક્ષિણા આપણે બધા કરીએ જ છીએ, આપણે સૌ જાણીએ જ છીએ. તો આવી રીતના જેવી રીતના ભોજનમાં અને ઘરના કામકાજમાં વ્યવહારમાં નિયમસર કામ હોય છે, તેવી રીતે ભોજનનો સમય પણ સમયસર જોઈએ છીએ. મનુષ્ય ભોજનમાં નિયમ રાખે છે, પણ ભજનમાં તે નિયમ રાખતો નથી. એટલે ભૂખ લાગે ત્યારે ટાઈમે જમી જ લે છે, પરંતુ તે ભજન માટે અમુક ટાઈમ યોગ્ય છે એમ માનતો જ નથી. એટલે કે મનુષ્યને ભજનની આદત ઓછી છે, ભોજનની થોડીક વધારે છે. હવે ભજન કર્યા વગર ખાય ને તે તો પાપ ખાય છે. મનુષ્ય જેટલી કાળજી કપડાની કરે છે ને તેટલી કાળજી જો તે કાળજાની રાખે ને તો તેનું મન મલિન નહીં થાય. એટલે માણસને અત્યારે ઇસ્ત્રીવાળાને સારા કપડાં નવા પહેરવા ગમે છે, પરંતુ એ કપડાની પાછળ કાળજી એટલે આપણું હૃદય કેવું છે તે આપણે વાલા વૈષ્ણવો જોવું જોઈએ. જો આપણે આટલી કાળજાની આપણે કાળજી રાખીએ ને તો આપણું મન છે બગડશે નહીં અને કાંઈ કામ ક્રોધ આપણને લાગુ નહીં પડે. એટલે આપણું મન મલિન નહીં થાય, નહીં બગડી શકે. સત્કર્મમાં નિયમ રાખો. સંત એ કે જે સત્કર્મમાં નિયમ રાખે, ઠાકોરજી પરીક્ષા કરે છે કે નિયમમાં તેની કેવી નિષ્ઠા છે. એટલે જો આપણે ઘણીવાર કોઈ સમાજમાં જોઈએ છે સત્કર્મ કરતા હોય તો ઘણીવાર એમાં તેને કંઈક આડું પણ થઈ જાય છે, તો ત્યારે ઠાકોરજી પરીક્ષા પણ કરે છે કે આ નિયમમાં એકદમ ચુસ્ત છે કે નહીં, એમ ઠાકોરજી પરીક્ષા કરે છે. હવે માલણ રોજ પરમાત્માને મનાવે, નાથ મને દર્શન આપો. 3 વર્ષ પૂરા થયા છે. આજે કૃષ્ણ વિરહ તેનાથી સહન થતો નથી. આજે મન શુદ્ધ થયું છે. માલણ વિચાર કરે છે આજે નિશ્ચય કરીને આવી છું. કનૈયાના દર્શન ન થાય તો ઘરે જવું જ નથી. દર્શન કર્યા વગર નંદબાવાનું આંગણું છોડીશ જ નહીં. જો એને આવો દ્રઢ સંકલ્પ કર્યો, વિરહતાપ કર્યો અને
રડવા પણ લાગે, એટલે મન એકદમ શુદ્ધ થયું છે, વિહવળ થયું છે. હવે આવું મન જ્યારે પ્રભુના વિયોગાગ્નિમાં જીવ જ્યારે તરફડે છે ત્યારે ભગવાન મળે ને મળે જ છે. માલણ પ્રદક્ષિણા ફરે છે, માથે ફળની ટોપલી છે. પરમાત્માને સબરીના બોર યાદ આવ્યા. માલણ દર્શન માટે આતુર છે, તેને મારે દર્શન આપવા જ છે. કનૈયાની કેડ ઉપર સોનાનો કંદોરો છે, હાથમાં બાજુબંધ છે, ગળામાં કંઠી છે, પગમાં નુપુર છે, મસ્તક પર મોરપીંછ છે, સુંદર બાલ સ્વરૂપ છે. છૂમછૂમ કરતો કનૈયો આવે છે, માલણના સન્મુખ આવ્યો છે. કૃષ્ણે માલણની આતુરતા વ્યાકુળતા જોઈ તેને દર્શન આપ્યા. કનૈયો ફળ લેવા આવ્યો, બે હાથ આગળ કરી માલણને કહે, ફળ આપો. માલણ કહે, મારે આજે કનૈયા સાથે વાત કરવી છે. તમારા દુઃખની કથા એકાંતમાં કનૈયાને કહેજો, કનૈયો તમને સુખી કરશે. એટલે વાલા વૈષ્ણવ, આપણે જ્યારે દુઃખ આપત્તિ વિપત્તિ આવે છે ત્યારે બીજા માણસો પાસે આપણે રોદડા રોવા કરતાં, બીજાને વાત કહેવા કરતાં ઠાકોરજીને કહેજો. તો ઠાકોરજીને વાત કહેવાથી જરૂર આપણું દુઃખ હળવું થશે અને સુખ મળશે. એટલે દુઃખની કથા છે કનૈયા સિવાય વાલા વૈષ્ણવ બીજા કોઈને ન કહેતા. માલણે વિચાર્યું, ફળ આપી દઈશ તો તુરત તો ફળ લઈને ચાલ્યા જશે. માલણે કનૈયાને કહ્યું કે લાલ, હું ફળ આપવા આવી નથી, ફળ વેચવા આવી છું. માલણે ફળના બદલામાં અનાજની માગણી કરી, પણ તેને દુઃખ થયું કે મેં કનૈયા પાસે અનાજની માગણી કરી. એટલે પરંતુ માલણને તો કનૈયા સાથે થોડી વાતચીત કરવી હતી, એટલે કહે છે કે અનાજ હોય તો જ ફળ આપું. માલણને છોકરો ન હતો, વિચારે છે કે મારા ઘરે છોકરો થશે, હું પાપી છું પણ કનૈયો પ્રેમાળ છે, કનૈયો મારી ગોદમાં આવશે, હું પ્યાર કરું અને મને માં કહીને બોલાવશે, આવી માલણને ઈચ્છા થઈ. હવે બાલકૃષ્ણ ઘરમાં ગયા, બે મુઠ્ઠીમાં ચોખા ભર્યા છે. દોડતો દોડતો આવ્યા અને માલણની ટોપલીમાં ચોખા પધરાવ્યા. હવે મને ફળ આપો. માલણ કહે છે કે બેટા, મારા દુઃખની કથા તેને હવે કઈ સંભળાવું, તું મારી ગોદમાં નહીં બેસે. તેની ઈચ્છા પરિપૂર્ણ થઈ, તેનો બ્રહ્મ સંબંધ થયો. હજારો જન્મથી જ્યારે વિખૂટો થયેલો જીવ ઈશ્વરને મળ્યો, પ્રેમમાં તૃપ્તિ થઈ જ નથી. કનૈયો કહે છે, હું બધાનો જ બાળક છું, પિતા છું, માતા છું. ઈશ્વર સાથે તમે જેવો પ્રેમ કરશો ને તેવો તે આપશે. એટલે કનૈયો કહે છે, માં મને ફળ આપ. અતિશય આનંદ થયો છે. લાલાને ઉત્તમમાં ઉત્તમ ફળ આપ્યા છે. ફળ હાથમાં આવ્યા પછી કનૈયો દોડતો ઘરમાં જાય છે. માલણ પરમાત્માને મનાવે છે, મારી નજર કનૈયાને ન લાગે, મારે શ્રી કૃષ્ણને ત્રાસ ન થાય. મસ્તક ઉપર ફળની ટોપલી છે. ઘેર આવ્યા પછી માલણે ટોપલીમાં જોયું તો ટોપલી રત્નોથી ભરાયેલી હતી. માલણને આશ્ચર્ય થયું, મારું અનેક જન્મનું દારિદ્ર્ય દૂર થયું છે. ઈશ્વરને ફળ અર્પણ કરશો તો ઈશ્વર તમને રત્નો આપશે. જો વાલા વૈષ્ણવ, આપણે જાહેર જીવનમાં પણ જોઈએ છીએ કે પરમાત્માને જેટલું અર્પણ કરીએ એનાથી ડબલ કરીને આપે જ છે. પરમાત્મા આપે છે ત્યારે પાછું વાળીને પણ જોતો જ નથી. મનુષ્ય વિવેક અને સંકોચથી આપે છે, પ્રભુ અનંત ગણું કરી આપે છે. એટલે ઘણા મનુષ્ય ભગવાન આપે છે પણ થોડા સંકોચાતા મને આપે છે, એટલે પૂર્ણ ભાવથી આપતા નથી. તો ઠાકોરજી સાથે પૂર્ણ ભાવ અને વિવેકપણું રાખવું જોઈએ અને ખૂબ જ પ્યારથી આપવા જોઈએ, તો ભગવાન અનંત ગણું કરીને આપે છે. જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે ને તેની ટોપલી ભગવાન હંમેશા દિવ્ય રત્નોથી ભરી જ દે છે. તેને ભગવાન બ્રહ્મ વિદ્યારૂપી દિવ્ય રત્નો આપી દે છે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધેલી. તે માલણ એ જીવ છે અને જીવ પાસે પરમાત્મા સત્કર્મોનું ફળ, પુણ્ય, સત્સંગ, કીર્તન વગેરે માંગે છે. અને જો તમે તેને સત્કર્મોનું ફળ અર્પણ કરશો તો તે તમને અનેક ગણું કરીને આપશે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજસહ ગર્થગાળી. એટલે કોઈનો ભાર મુરારી કોઈનું લેણું રાખતો જ નથી, વ્યાજ સાથે આપી દે છે. આપણે કુંવરબાઈના મામેરામાં નરસિંહ મહેતાની ભક્તિને વગેરે જોઈએ છે, તો અનંત ગણું કરીને તે આપે જ છે. અને કહે છે કે હે અર્જુન, તું જે કંઈ કર્મ કરે, તે જે કંઈ ખાય, જે કંઈ હવન કરે, જે કંઈ દાન કરે, જે કંઈ તપ કરે, તે સઘળું તું મને જ અર્પણ કર, તો તું મને પ્રાપ્ત કરીશ. તેથી સર્વ કર્મો ભગવાનને અર્પણ કરો. કરેલા કર્મનું પુણ્ય એ જ ફળ છે. કર્મનું પુણ્યરૂપી ફળ, કૃષ્ણ અર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવા ઈચ્છા ન રાખો. એટલે કર્મનું આપણું પુણ્યરૂપી ફળ છે ને એ જ ભોગવો, પણ કૃષ્ણને અર્પણ કરેલું કર્મનું ફળ છે એ આપણે ક્યારેય ભોગવાની ઈચ્છા વાલા વૈષ્ણવ ન રાખવી જોઈએ. જે કર્મનું ફળ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મજ્ઞાનથી ભરાઈ જાય છે. કનૈયો બધાને ફળ આપે છે. આ ભગવાનની ગોકુળ લીલા છે. ગોકુળ લીલા અહીં પરિપૂર્ણ વાલા વૈષ્ણવ થાય છે. હવે આ કનૈયાની આપણે અત્યાર સુધી વાલા વૈષ્ણવ ભાગવતમાં બાળલીલા સાંભળી. હવે બાળલીલા સાંભળવાથી ભગવાનમાં એક તો શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કિશોર લીલા સાંભળવાથી ભક્તિ વધે છે. બાળલીલા પૂર્ણ થઈ, હવે આપણે વૃંદાવન લીલા પણ શરૂ થાય છે. એટલે આમ એક પછી એક ભાગવતમાં લીલાઓ સાંભળતા જશું અને ભગવાન પ્રત્યે વધારે પ્રીતિ બતાવતા જશું.
તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારા બંને અહીંયા પૂરા થાય છે અને આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ બંને પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો આ પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.